અરે તૂટી ગયું, મારું તૂટી ગયું. તો ભાઈ પૂનામાં બહાર તો મસ્ત મજાનો વેધર છે અને આ મસ્ત મજાના વેધરમાં હું એક લાવી છું મારા ગાર્ડનના એક નવા મેમ્બરને. તો ચલો તમને મળાવું મારા નવા મેમ્બરને. ફટાફટ કમેન્ટ કરીને બતાવો કે આને શું કહેવાય છે. જો વેધર તો બહુ જ સરસ છે. તો આ વેધર ઉપર છે ને મને કંઈક ચટપટું ખાવાની બીચિંગ થાય છે. તો મને યાદ આવી ગયા આ પાન જે હું ઘણા દિવસ પહેલાં લઈને આવી હતી. તો ચલો આજ આમાંથી છે ને કંઈક કરીએ. તો ભાઈ હું ફટાફટ પહોંચી ગઈ છું મારા કિચનમાં અને જોઉં છું કે કેટલા પાન છે. પહેલાં ગણતરી તો કરવી પડશે ને, પછી ખબર પડશે કે આમાંથી શું બનાવશું. તો શું તમને ખબર છે આ પાનને શું કહેવાય છે? જો ખબર છે ને તો ફટાફટ કમેન્ટ કરીને જણાવો, કેમ કે હું તો આને છે ને પાત્રાના પાન જ કહું છું. એ સિવાય મને નામ નથી આવડતું. તો મારા સબસ્ક્રાઈબરો મને જણાવો કે આને ખરેખર આનું નામ શું છે. તો જે આ પાછળની દાંડી છે ને તો કંઈ કામની છે નહીં. તો પહેલાં તો હું એને કાઢી નાખું, કેમ કે એ વધારે જગ્યા રોકે છે. અત્યારે ત્રિશુ સૂતો છે. જો એ જાગતો હોય ને તો આ દાંડીથી ખરેખર અત્યારે પ્લે કરતે અને આમાંથી કેટલા પાન તૂટી પણ ગયા હોત. તો ફટાફટ આની દાંડલીઓ કાપી નાખું અને જોડે જોડે કાઉન્ટ કરતી જાઉં કે કેટલા પાન છે. તો મને આઈડિયા આવે કે આમાંથી શું બનાવીશ. વૈસે તમને ખબર છે કે આમાંથી શું બને છે? જો તમે ગુજરાતથી છો તો ખરેખર ખબર જ હશે કે આમાંથી શું બને છે. મતલબ આને જોઈને પહેલાં શું વસ્તુઓ યાદ આવે છે. તો હું એ જ વસ્તુ બનાવવાની ટ્રાય કરીશ. ટ્રાયની મતલબ મને આવડે છે, હું ખરેખર બનાવીશ. તો ચલો આ દાંડલી તો અમે કાઢી નાખી છે અને મસ્ત મજાના પાન કલેક્ટ કરી લીધા છે. તો એને અચ્છે સે વોશ કરી નાખું. ઓલરેડી ભીના તો છે જ, પણ પાણીથી ધોઈ નાખીએ તો સરસ તાજા મજા થઈ જાય. ભાઈ પૂનાની એક પ્રોબ્લેમ છે ને એ છે કે અહીંયા સબ્જી અઠવાડિયાની સાથે લેવી પડે છે. મતલબ ઘણી રેર જગ્યા છે જ્યાં તમને સબ્જી રોજે રોજ અવેલેબલ છે. અને જો અઠવાડિયામાં લેવાનું જે ભૂલી ગયા એ ભૂલી ગયા. મતલબ કે એક વીકનું મેનુ તમારે પહેલેથી નક્કી કરી રાખવું પડે છે. તો મેં પાન આછે સે ધોઈ નાખ્યા છે. તો મેં પહેલાં વિચાર્યું કે હું એને સૂકવવા મૂકી દઉં, પણ એમાં થોડો વધારે ટાઈમ લાગશે. તો બેટર છે કે એને લૂછી કાઢીએ. સો ફાઇનલી બધા પાન ધોઈ કાઢ્યા અને લૂછી કાઢ્યા. હવે કરવાનું છે ઇમ્પોર્ટન્ટ કામ, અને એ કામ એ છે આ જે પાન છે ને એની આ જે નસો છે ને એ કાઢી નાખશું. આજે તો છે ને અડધી ડૉક્ટર પણ બની જઈશ. આનું ઓપરેશન કરવાનું છે. જો આ વચ્ચેની નસો દેખાય છે એ બધી કાઢવાની છે, કેમ કે એ મોઢામાં આવશે અને કડક લાગશે તો પાત્રા સારા નહીં બને. સો ફટાફટ ચલીએ નાઇફથી આને કાપી નાખ્યું. પાન કેટલું સરસ લાગે છે નહીં? તો હું શું કરીશ ને, સૌથી પહેલાં એક ડીશ લઈ લઈશ. તમે પાટલી પણ લઈ શકો છો અને એક પાન લઈને એની નસો કાઢવાની ટ્રાય કરીશ. વૈસે આ વસ્તુ છે ને ઇઝી દેખાય છે પણ ઇઝી છે નહીં, ઘણું ક્રિટિકલ કામ છે. કેમ કે થોડું પણ ચાકુ તમારું આડાઅવળું થયું એટલે તમારું પાન ફેલ થઈ ગયું. અને આનું બહુ ધ્યાનથી કાઢવાનું છે. એક પણ સાઈડથી પાન તૂટવું ના જોઈએ, નહીં તો આની પર જે મસાલો લગાવશું ને એ બહાર આવી જશે અને જ્યારે બાફશું ને ત્યારે થોડું ઘણું સ્પ્રેડ થઈ જશે અંદરનું બેટર. તો બહુ ધ્યાનથી એની આછી આછી નસો કાઢવાની છે, કેમ કે આ નસો છે ને ખાવામાં આવે ને સારી નહીં લાગતી અને એ જલ્દીથી બફાતી પણ નથી. તો ખાવામાં સારી પણ નહીં લાગે. એટલે આછી આછી જે પણ જાડી જાડી નસો છે ને એ કાઢશું, પતલી પતલી તો રહેવા દેવાની છે. તો આ કામ બહુ ધ્યાનથી કરવાનું છે. જેમ ડૉક્ટર કેવું ધ્યાનથી ટાંકા લે છે અને કટ આપે છે ને, એમ આપણે બહુ ધ્યાનથી જ કરવાનું છે. એટલે તો મેં કીધું કે આમાંથી તો અડધા ડૉક્ટર પણ બની જઈએ આપણે. વૈસે એક હાઉસવાઈફ છે ને બધું શીખી જાય છે ને મલ્ટી ટેલેન્ટેડ હોય છે. તો મેં નસો અચ્છેથી કાઢી નાખી છે અને મને હજુ નીચેની નસ થોડી જાડી લાગે છે, તો એને પણ ટ્રાય કરું છું. પણ આ થોડી વધારે કેરફુલ કાપવી પડશે અને આછી આછી જ કાપવી પડશે, કેમ કે જો વધારે પ્રેશર કરીશ ને તો પાન તૂટી જશે. તો આ રીતે બધાની નસો કાઢવાની છે. સો આ થોડુંક અઘરું કામ તો છે પણ કરી કાઢીએ, કેમ કે વેધર એવું સરસ છે ને કે નવું નવું કરવાનું મન પણ થાય છે. તો મને ઉપરની સાઈડ પણ થોડી વધારે જાડો લાગે છે, તો એને પણ ટ્રાય કરીશ કે હળવા હાથે કાઢીશ. આમાં એકદમ હાથ હળવો રાખવાનો છે, થોડું પણ પ્રેશર વધારે નથી આપવાનું. અને થોડું ઘણું કટ થઈ જાય તો હાથથી ખેંચી લેવાશે. સો સરસ રીતે જો મેં કરી નાખ્યું છે. મને તો આ કામ સારું ફાવે છે. આવી જ રીતે છે ને બધા પાનની નસો છે ને ધીરે ધીરે કાઢી નાખીશ.
અને પછી તો અસલી કમાલ ચાલુ થશે. પછી એનો મસાલો બનાવીશું અને પછી એ લગાવશું. બહાર આવે છે મુશળધાર વરસાદ અને મનમાં ને ખાવાના લડ્ડુ ફૂટે છે. ऐसे આ પાન કાપવું ને એ બધી ટ્રીકનું કામ છે. ઇઝી નથી. પાત્રા ખાવા જેટલા ઇઝી લાગે છે ને, બનાવવા એટલા જાણ છે. એ લોકો જે પાત્રા ખાતી વખતે બોલે છે, અરે એમાં મજા ના આવી બહાર જેવી, એ લોકો માટે ખાસ કે એકવાર પાત્રાની આ નસો કાપીને બતાવો તો માનીએ મજા ના આવી. વિશે તમે ચોમાસામાં શું બનાવો છો જરા મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ભજીયા કે ઢોકળા કે પછી મારી જેમ આવું કંઈક અટપટું નવું. અને આ પાત્રામાંથી બીજી શું શું આઈટમ તમે બનાવો છો મને કમેન્ટ કરીને જણાવો. મારે ખૂબ જરૂર છે. કમેન્ટની નહીં, વાનગીની. કેમ કે રોજ નવું નથી આવડતું, નથી મળતું. અને રોટલી શાક ખાઈને છે ને પછી કંટાળો બી આવે છે. જોકે વચ્ચે રોટલી શાક ખાવું ગમે, જોકે રોજ ખાવું ગમે એવું નહીં કે નવી નવી આઈટમ જ જોઈએ. પણ જ્યારે આવું સરસ બહાર વાતાવરણ હોય, તાજગી હોય વાતાવરણમાં, ત્યારે એમ થાય થોડું ચટપટું ખાઈ લઈએ. તો ફાઇનલી છેલ્લું પાક છે જે હું કાપી દઉં, પછી વધીએ મસાલા બનાવવા આગળ. હા માય ગોડ, છેલ્લું પાન તૂટી ગયું, પૂરેપૂરું તૂટી ગયું. યાર, અરે તૂટી ગયું, મારું તૂટી ગયું. કંઈક વધારે સારું કરવાના ચક્કરમાં છે ને ખરાબ થઈ ગયું. જો અહીંથી તૂટી ગયું, એમાં તો આંગળી આખી આવી જાય છે. તો આમાંથી મસાલો બી નીકળી જશે. યાર, એક પાન ખરાબ કરી નાખ્યું મેં. કોઈ નહીં, આપણે આને ઓપરેશનમાં યુઝ કરશું. આપણે આનું ઓપરેશન યુઝ કરશું. ઓપરેશન એટલે થોડું ઘણું કપાયું છે તો પૂરું જ કાપી નાખીએ તો હાટ બિચારું ટુકડા થઈ ગયું. મેં હરખમાં પાનનું દિલ તોડી નાખ્યું. જો બિચારું બધી બાજુથી તૂટી ગયું, સીધું એ નથી શકતું, ટુકડા કરી કાઢ્યા. પણ આને ઓપરેશનમાં યુઝ કરીશ. સો બધા પાત્રાના પાનમાંથી નસો તો મેં કાઢી નાખી છે અને સરસ કોળા થઈ ગયા છે. તો ભાઈ હવે બનાવીએ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અને એ છે પાત્રાની અંદર લગાવવાનો મસાલો. અને જો મેં બધી તૈયારીઓ કરી રાખી છે, બધો જે સામાન છે. હવે મસ્ત મજાનો આમાં મસાલો બનાવીએ. તો એના માટે સૌથી પહેલાં લેવાનો છે ચણાનો લોટ. ભાઈ મને એવું લાગે છે કે જ્યાં સુધી ચોમાસું પૂરું ના થાય ને ત્યાં સુધી મને લાગે છે કે મારે ચણાનો લોટનો સ્ટોક કરી રાખવો જોઈએ. જેમ આપણે રોટલીના લોટ, ભાખરીના લોટના ડબ્બા ભરીએ છીએ ને, એ મને લાગે છે ચણાના લોટનો બી ડબ્બો ભરી રાખવો પડશે. કેમકે બે દિવસે ચણાના લોટની કંઈક ને કંઈક આઈટમની ફરમાવીશ આવે છે. તો આની માટે તો એક જ ઉપાય છે, ચણાના લોટનો ડબ્બો ભરી લો, જેમ આટાના ભરું ને એમ જ. તો ચાલો ભાઈ, સૌથી પહેલાં આપણે લઈ લઈએ એક મહત્ત્વની આઈટમ, ધેટ ઇઝ ચણાનો લોટ. તો ભાઈ મારી પાસે છે ને 15 પાન છે પાત્રાના. તો એ રીતે હું મારી એસ્ટિમેટ પ્રમાણે બનાવું છું. તમે જેટલા પાન એ રીતે બનાવો. તો એ હિસાબે મને લાગે 4 ચમચા ઓકે રહેશે. ઓકે શું બરાબર જ રહેશે. આ 4 ચમચા લોટ, જો આટલો લોટ થયો છે અને આપણે આછું પણ લગાવવાનું છે તો આટલું ઇનફ છે. ચલો અડધો ચમચો વધારે નાખી દઈએ. ભાઈ અડધો ચમચો મેં એટલે 4.5 ચમચા આ લઈ લીધું. અને હવે આમાં જશે મસાલા, જેમ કે
મસાલો થોડું હાર્ડ થઈ ગયું છે ચોમાસાનું. મને લાગે આને બી દુખાવો ચાલા થયા છે. તો પહેલાં નાખી દઈએ થોડી હળદર, પછી નાખી દઈશું જીરું. જીરું તો 2 ચમચી ભરીને નાખી દઈએ, કેમ કે આનો ટેસ્ટ છે ને કામનો છે. થોડી હિંગ, પેટમાં ના દુખે ને એટલે. પછી નાખી દઈશું આપણે થોડા અજમા. પછી ચણાના લોટ ને અજમાનું કોમ્બિનેશન ને સાચે જ જોરદાર છે. મતલબ જ્યાં જ્યાં ચણાનો લોટ ત્યાં ત્યાં અજમા ભાઈ હોય જ તે. તો આને એમ જ થોડી ના નાખશું, મસળીને નાખવું પડશે. ચલો આપણે ગયા. થોડા તલ બી નાખી દઈએ. આમ તો તલ વઘારમાં નાખવાના હોય છે, થોડા મસાલામાં બી નાખીએ તો ટેસ્ટમાં સારા લાગે. તો આટલા તો નાખી જ દઈએ. અને સાથે જશે થોડી વરિયાળી. જી હા, ભાઈ વરિયાળીનો ટેસ્ટ આપણે જ્યારે માર્કેટના પાત્રા ખાઈએ ને ત્યારે એમાં વરિયાળી ખાવી છે. જો અહીંયા કોઈ પણ આઈટમ બને એટલે સાથે સાથે ખાવાનું ચાલુ. તો આ લો થોડી વરિયાળી, અને હવે આમાં નાખી દઈએ વરિયાળી. ટેસ્ટ પ્રમાણે નાખો. હવે નાખી દઈએ આ તીખા માટે 1 ચમચી આદુ મરચી. પછી જોઈએ જેવું તીખું ભાવે એ રીતે નાખીએ. પછી બહારના જે હોય છે ને પાત્રા, એમાં થોડુંક ખાટું મીઠું અને તીખો ટેસ્ટ હોય છે. ભાઈ જો આપણો ત્રિશુ ભાઈ આવી ગયો છે, એટલે કે મારા છોટા લાયન બી આ ગયા મેરી હેલ્પ કરને. તો અત્યારે આમાં મહત્વનું એટલે કે મીઠું નાખશું પહેલાં. બસ. અને ગરમ મસાલો આમાં બસ ત્રિશુ ગરમ મસાલાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે. હા, પણ તો પણ માપને રાખવાનો, પછી એસિડિટી બી થઈ જશે. અને આ છે આપણી સૌથી મેન આઈટમ, આંબલી અને ગોળનો પલ્પ. મેં છે ને 1 કલાક પહેલાં જ આંબલી પલાળી દીધી હતી ગરમ પાણીમાં. એમાં થોડો ગોળ નાખીને ક્રશ કરી હતી અને સરસ પલ્પ થઈ ગયો છે. અને આ જ છે આપણું મેન ઇન્ગ્રીડિયન્ટ્સ પાત્રાનું. હા, કેમ કે પાત્રાનો ટેસ્ટ આનથી જ આવે છે. બહારના પાત્રા હોય ને થોડા ખાટા, તીખા અને ગળ્યા હોય છે. મેન કારણ છે આ આંબલીનો પલ્પ. તો આપણે નાખીએ થોડો. હવે આપણે આને સારી રીતે મિક્સ કરીએ, ગાંઠા ના રહે ને એમ. અને જેમ ઘટે એમ આંબલીનો પલ્પ નાખશું. તો અત્યારે મને જરૂર લાગે છે આંબલીના પલ્પની, થોડો વધારે નાખી દઈએ. આ જે હોય છે ને થોડું ઢીલું હોય છે, એટલે વધારે બી ઢીલું નહીં, એમ લગાવી શકાય ને એટલું. અને આ રીતે બનાવે ને તો બહાર માર્કેટ જેવા જ બને છે સરસથી. મારા ઘરે ઘણા ટાઈમથી બને છે. સો બધાના ઘરની બનાવવાની રીતો અલગ અલગ હોય છે, બધાની આઈટમ અલગ અલગ હોય છે. તો ભાઈ જેટલો આપણો પલ્પ હતો એ ઓલમોસ્ટ બધો જોઈ ગયો છે. તો પણ મને થોડુંક કઠણ લાગે છે, તો આમાં થોડુંક આપણે પાણી નાખીએ અને પછી આપણે લગાવવાનું ચાલુ કરીએ. તો આપણે આમાં જ પાણી લઈ લઈએ, એટલે થોડું બચ્યું છે એ પણ વપરાઈ જાય. તો મને થોડા તલ ને વરિયાળી ઓછા લાગતા હતા, એટલે મેં થોડા નાખ્યા, જાજાની હાફ સ્પૂન નાખ્યા છે. અને હવે સારી રીતે એને મિક્સ કરીને થોડુંક પાણી નાખીએ. પાણી પણ વધારે નથી નાખવાનું, લગભગ મેં આમાં 2 મોટા ચમચા પાણી નાખ્યું છે. અને એમાં જ મારું આ બેટર બહુ સરસ થઈ ગયું છે. તો એકસાથે પાણી નથી નાખવાનું, થોડું પાણી નાખશું અને આને મિક્સ કરતા જાશું. અને જે પણ લોટના ગાંઠા છે ને એ એકદમ સ્મૂથ કરી નાખશું. તમે વિસ્કરનો ઉપયોગ કરી શકો છો, પણ મને તો આ રીતે ફાવે છે એટલે હું તો સ્પૂનથી જ હલાવીશ. તો આ રીતે કરવામાં સરસ થઈ જશે, સારા ગાંઠા બી ભાંગી જશે અને સારા મસાલા એકસાથે મિક્સ થઈ જશે. અહીંયા તમે ટેસ્ટ કરી જોજો કે તમારું ખીરું કેવું છે, કેમ કે બનાવવામાં ત્રિશુ 2 વાર ચેક કરી લીધું છે કે ખીરું કેવું છે. મતલબ પાત્રા પહેલાં એનું બેટર એમ જ ખાઈ જશે એવું મને લાગે છે. તો જો આ રીતનું થીક બેટર બનાવીશું. અને હવે બનાવીએ પાત્રા. તો ભાઈ આપણો મસાલો રેડી છે અને આપણા પાન પણ રેડી છે. તો હવે એને લગાવવાની ટ્રાય કરીએ. તો એ પહેલાં છે ને તમે કપડાં ઢાંકી દો, મતલબ કે કંઈક આડું રાખી દો, કેમ કે કપડાં ગંદા થવાના જ છે.
તો પહેલાં શું કરીએ, સૌથી મોટું પાન છે ને એ લઈ લઈશું. જો આ બિગ પાન છે, એનો આ ભાગ, આ ગ્રીન ભાગ નહીં, એને પાછળ રાખીશું, આ ભાગને આગળ રાખીશું અને એમાં આપણે લગાવી દઈએ આપણું આ ખીરું, એટલે કે બેટર, કે એટલે કે જે કહેવાય. અને આપણે હેન્ડનો જ યુઝ કરવો પડશે. ચણા લોટ આવે ને એટલે આછું જ લગાવશું, ઘાટું નહીં લગાવ્યું. કેમ કે બધા આપણનો મસાલો ભેગો થઈને ઘણો મસાલો થશે. જો બધામાં ઇવનલી લાગી ગયો. અને હવે આ જે નેક્સ્ટ લીવ્સ છે ને એને આપણે આમ નહીં પણ આમ ફેરવીને મૂકશું, એટલે આ બેના ખૂણાની આગળ આનો ખૂણો આવે, આવી રીતે, અને આની વચ્ચે આનો ખૂણો, એટલે રોલ વાળવામાં ઇઝી થાય. આપણે અહીં પર પાછો મસાલો લગાવશું. મસાલાનો બહુ જાડો થર ના કરતાં આછું જ લગાવીશું, કેમ કે આ રીતે આપણે 4 પાન મૂકીશું અને 4 પાનમાં મસાલો આવશે. તો જ્યારે રોલ વાળશો ને વધારે મસાલો હશે ને તો એ સાઈડમાંથી બહાર આવશે, તો થોડું વધારે મુશ્કેલ થશે. અને જ્યારે આ બફાશે ને ત્યાં થોડા ફૂલશે ત્યારે પણ મસાલો થોડો બહાર આવવા કરશે, એટલે મસાલો લિમિટેડ જ લગાવશું. ઓ શું કરે છે? શું એ ખવાય? એ ના ખવાય? કેવું લાગ્યું? તીખું નથી? આની પર લઈ લઈએ ત્રીજું પાન. આપણે 4 પાનનો જ રોલ વાળીશું. ત્રીજાને પણ ઉલટું કરી દઈએ અને આની અપોઝિટ, એટલે કે આ રીતે લગાવી દઈએ. સૌથી પહેલાં મોટું, પછી એનથી નાનું, પછી એનથી નાનું, પછી એનથી નાનું. એક સરખા પાન મળે તો ઓકે, ના મળે તો આવું કરીએ. એનથી નો થાય, એનથી અચ્છે સે થાય. તો પછી મારો છોટા મને પૂછે છે કે મમ્મા હેન્ડથી કેમ લગાવો છો, સ્પૂનથી કેમ નહીં? હવે મારે એને કેમ સમજાવવું કે આને સ્પૂનથી લગાવવું થોડું વધારે અઘરું છે. હેન્ડ જેવું સ્પૂનથી ના થાય, અને હેન્ડથી તો સારી રીતે સ્પ્રેડ થશે, સ્પૂનથી તો મારે કેમ આને સ્પ્રેડ કરીશ? અને આ છે આજનું આપણું લાસ્ટ પાન, જે તૂટી ગયું હતું મારાથી ઓપરેશનવાળું, પણ એ ચાલશે આમાં. એને પણ આમ ઉલટા કરીને મૂકી દઈએ, અને અંદર છે એટલે ખ્યાલ પણ નહીં આવે કે તૂટી ગયું હતું. અંદરની સાઈડ તૂટેલા, ફાટેલા, કાટેલા કોઈ પણ પાન ચાલે, કેમ કે અંદરની બાજુનો પાન ખોલીને કોણ જોવાનું છે? અને જોવાનું તો છોડો, અંદર દેખાશે પણ નહીં. અને આ પાન તો ઓલરેડી ટેસ્ટી લાગવાનું છે વધારે. તો અંદર પણ મેં મસાલો લગાવી દીધો છે, અને હવે સરસ મજાના રોલ વાળવાની તૈયારી કરીએ. અને જુઓ કેટલો સરસ સ્પ્રેડ થઈ ગયો છે. અને છે ને લાસ્ટ પાનમાં લગાવ્યા પછી છે ને ધીરે ધીરે ફિંગરથી બધી બાજુ પ્રેસ કરવાનું. અને હવે છે ને સૌથી ક્રિટિકલ કામ છે, અને એ છે આનો રોલ વાળવો. જો રોલ સરસ ને કડક થયો તો પાતળા બનશે બાર જેવા, પણ રોલ થોડો ઢીલો થયો ને તો ગયા કામથી. અંદર વરાળ ચાલી જશે અને પાતળા ઢીલા થઈ જશે અને ચીકણા પણ થઈ જશે. સો બી કેરફુલ. સૌથી પહેલાં શું કરશું ને, આપણે સાઈડની જે આ બોર્ડર છે ને એને થોડીક વાળીશું. થોડીક એટલે બધા પાન કવર થઈ જાય એટલી. અને બીજી બાજુને પણ વાળી દઈએ, અને ત્યાં થોડું આ મસાલો બનાવેલો છે ને લગાવી દઈએ. એનાથી શું થશે કે જ્યારે રોલ વાળશો ને ત્યારે સાઈડ સારી રીતે ચોંટી જશે. આ વાળવાનો મતલબ એ છે કે જે મસાલો છે જે આપણે રોલ વાળીએ છીએ ને એ બહાર નહીં નીકળે, ત્યાં અટકી જશે. અને ઉપરના પાનને એક લેવલ કરશું, મતલબ એને આ રીતે ફોલ્ડ કરીને એક બોર્ડર બનાવશું, અને એ બોર્ડર ટાઈટથી પકડીને એકદમ ટાઈટ રોલ વાળવાનો છે. આ જ આ પાતળાનું સૌથી ક્રિટિકલ કામ છે, પણ ઇઝી બી છે.
તો જેમ જેમ આગળ વધીએ એમ એમ બધી બાજુથી દબાવતા રોલ વાળીશું અને નીચે આવતા પાછા જે પાનના છેડા છે ને એને વાળી લઈશું, જેમ આપણે ઉપર વાળ્યા હતા તેવી રીતે અંદરની બાજુ. થોડા જ વાળવાના છે, કેમ કે ઉપરના રોલનો વજન આવશે એટલે ઓટોમેટિક વળી જશે. અને ત્યાં પણ થોડું મસાલો લગાવી દેવાનો, તેથી સારી રીતે ચીપકી જાય. તો ચલો, બની ગયો ને આપણો એક મસ્ત મજાનો રોલ, અને કડક પણ બન્યો છે. હા, તો જો બધી બાજુથી સરસ રીતે કવર થઈ ગયો છે અને સાઈડથી પણ મસાલો બહાર નથી આવ્યો, અને કેટલું સરસ માર્કેટ જેવો રોલ વળી ગયો છે ને મજેદાર. તો ભાઈ આવી રીતે આપણે બધા રોલ વાળી લઈએ. અને હવે સમજ પડી કે કેમ ગ્રીન પાર્ટ મેં નીચે રાખવાનું કીધું હતો, કેમ કે રોલ વાળ્યા પછી એ ડાર્ક ગ્રીન ભાગ ઉપર આવી જશે. તો ભાઈ મસ્ત મજાના આપણા રોલ બનીને રેડી છે, જો તમે જોઈ શકો છો. છે ને મજેદાર રોલ. તો જો 15 પાનમાંથી આ 4 રોલ બન્યા છે. 3 4 પાનના અને એક સ્મોલ 3 પાનનો. એક પાન હોત તો 4 સરખા થઈ જતે, પણ આ પણ સારું લાગે છે. અને આ બધા કરતાં વધારે ટાઈટ રોલ વળ્યો છે, એટલે ઓછા પાનમાં સારું થાય પણ નાના રોલ બને. તો મારા રોલ બનીને રેડી છે. હવે આપણે આને બાફવાના છે. એ મસાલા કોણ ખા ગયા? શું ખાધું? તો ચાલો ભાઈ ફટાફટ આ પાત્રને છે ને આપણે બાફવા મૂકી દઈએ, કેમ કે ઢીલા પડી જશે અને એનો મસાલો બહાર આવે એ પહેલા બાફી નાખીએ. કળિયામાં ભર્યું છે પાણી અને એને ગરમ કરવા મૂકી દઈએ. પહેલા થોડું ગરમ થાય એટલે આપણે એની પર ડીશ મૂકીને બાફવાના છે આપણા રોલ, એટલે કે આપણા પાત્રાને. તો ભાઈ ડીશ તો સરસ મજાની ગ્રીસ થઈ ગઈ છે. હવે આ રોલનો ટર્ન છે. ભાઈ પાત્રા જ્યારે બાફવા મૂકો ને ત્યારે ચોક્કસથી છે ને ઓઇલ વાળી કરજો. મેં એકવાર છે ને ઓઇલ લગાવવાનું ભૂલી ગઈ હતી, અને પછી જે હાલત થઈ છે ને, બધી મુશ્કેલથી ઉખાડ્યા છે ને પ્લેટમાંથી. તો મૂકી દઈએ આપણા પાત્રાને લાઈનમાં. ધ્યાનથી લેવાનું છે, તો ખુલી બી જાય અહીંયા. અને હા, વચ્ચે થોડી જગ્યા બી રાખજો, કેમ કે આ છે ને પછી બફાય છે એટલે ખુલી જશે, એટલે થોડા ફૂલશે એટલે એને જગ્યા જોશે, તો એની માટે થોડી જગ્યા રાખો. હવે આ છોટુંને ક્યાં સેટ કરીશું? અહીંયા થોડી આને સાઈડ આપી દઈએ. તો ભાઈ બધા રોલ આપણા સરસ સમાઈ ગયા છે ઢોકળિયામાં. હવે શું, ઢાંકીને બફાવા દઈએ. અને બફાતા 15 થી 20 મિનિટ થાય છે. હા, પણ ધીમા ગેસે બાફશું. ધીમા એટલે કે મીડિયમ ગેસે, એકદમ સ્લો ગેસે નહીં. અને એને બફાવા દઈએ. જ્યાં સુધી એ બફાય છે ત્યાં સુધી આપણે આપણા બીજા કામ કરીએ. પણ હું તમને છે ને એક મસ્ત મજેદાર વ્યૂ બતાવું. એકદમ બહાર છે ને એકદમ સરસ વરસાદ આવે છે અને વાતાવરણ છે ને એકદમ ધુમ્મસ જેવું ઝાખું થઈ ગયું છે. તો ચાલો આપણે જોઈએ. જો ક્યાં દૂર કંઈ નહીં દેખાતું, એકદમ ધુમ્મસ જેવું થઈ ગયું છે ને. હેવી રેન છે ત્યાં, ધીરે ધીરે આગળ રેન આવે છે. જો અને કેવી ઠંડક થઈ ગઈ છે ને. તો છે ને મસ્ત મજાનો નજારો, એટલું સરસ વાતાવરણ છે ને, મજા જ આવી જાય એવું છે. તો આપણા પાત્રા તો અત્યારે બફાય છે. એ જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે થોડા ઘણા કામ કરી લઈએ. કામમાં એવું છે, કપડાં વાળવાના છે અને ત્રિશુને છોટી ભૂખ લાગી છે, તો છોટા લાયનની ભૂખો મટાડીએ. એને કંઈક સ્નેક આપી દઈએ કે ફ્રૂટ્સ આપી દઈએ. શું ખાવું છે? પોમોગ્રેનેટ. ઠીક હે. તો રેન આવે છે, શું કરીશ? હા, કેવી રીતે પ્લે કરવા જઈશ? ઘરે ટોયસથી રમીશ? કેમ? ભાઈ રેનની સિઝનમાં આ એક મોટી પ્રોબ્લેમ થાય છે ને, એ છે છોકરાઓને રમાડવાની. ક્યાં લઈ જવા રમાડવા? કેમ કે ચારે બાજુ પાણી ને પાણી જ છે, અને ડર છે શરદી અને ઉધરસનો, અને ખાસ કરીને ફીવરનો. તો મારા બધા સબસ્ક્રાઈબરો જે મારા વિડીયો જોવે છે એને ખાસ અપીલ છે કે ભાઈ છોકરાઓનું મોન્સૂન એટલે કે ચોમાસામાં ખાસ ધ્યાન રાખો. કોઈ પણ એવી ઠંડી વસ્તુ ના આપો જેનાથી શરદી થાય
અને પ્લીઝ એને આખા બાઈના કપડાં પહેરાવો તાકી એને મચ્છર કાટવાનો ડર ઓછો રહે. અને એવું હોય તો મચ્છરના ડોટ્સ પણ કરી આપો, કેમ કે ચોમાસામાં સૌથી વધારે મચ્છર કાટે છે કમ્પેર ટુ અધર સિઝન. અને બીજું ઇમ્પોર્ટન્ટ કામ એ કે ચોમાસામાં જ્યારે રેનફ્લો ચાલુ થઈ જાય ત્યારે છોકરાને ગરમ પાણી આપો. ગરમ પાણીથી એને શરદી નહીં થશે, ગળાની ખિસખિસ નહીં થાય અને છોકરું કિચકિચ નહીં કરે. પછી મારા સબસ્ક્રાઈબરો મારા કરતાં હોશિયાર છે, એટલે એ જાણે છે કે વરસાદ આવ્યા પહેલાંની તકેદારી જરૂર રાખશે. તો જ્યાં સુધી પાત્રા બફાય છે ત્યાં સુધી આપણે આપણા કામ પૂરા કરી લઈએ, પછી જોઈએ કે કેવા સરસ બન્યા છે. પછી મને તો પાત્રાની મસ્ત મજાની સુગંધ આવે છે અને મને એવું લાગે છે કે હવે બફાઈ ગયા છે, કેમ કે સ્મેલ બહુ જ સરસ આવે છે. તો આપણે આને ઓપન કરીએ અને જોઈએ કે બન્યા કે નહીં ફાઇનલી. તો પહેલાં તો સ્લો કરી દઈએ, કેમ કે દેખાય કેટલી વરાળો નીકળે છે. ઓપન કરીએ પહેલાં અને જોઈ શકો છો આપણે બંધ જ કરી દઈએ. ખરેખર આ બની ગયા છે. જો પાનનો કલર કેવો ચેન્જ થઈ ગયો છે અને લોટ પણ બફાઈ ગયો હોય એવું લાગે છે. પણ આપણે એવી રીતે નહીં નીકાળીએ, પહેલાં કમ્પ્લીટ ચેક કરશું. અને એની માટે લઈ લઈએ એક નાઈફ અને નાઈફથી આપણે આમ અંદર કરશું. આમ તો જનરલી ઓલી ચોપસ્ટિક હોય ને જે યુટ્યુબના વિડીયોઝમાં બતાવે છે એ યુઝ થાય છે, પણ આપણે એ ક્યાં લેવા જવી. જો ક્લીન ચક્કુ બહાર આવ્યું છે એટલે કે આ બરાબર આપણા બફાઈ ગયા છે. તો ચલો હવે આને કાઢી લઈએ અને ઠંડા થાય ને પછી કાપીશું. હું અત્યારે આને ડીશમાંથી ઉખાડતી નથી, કેમ કે ઉખાડીશ ને તો કદાચ વિખાઈ જશે કાં નીચે ચોટી બી જાય હશે. એટલે નહીં ચોટી આવે, આપણે ઓઇલ લગાડ્યું છે પણ નક્કી ના કહેવાય. એટલે આપણે આને 10 મિનિટ ઠંડા થવા દઈએ અને ફેન ચાલુ હોય તો 5 મિનિટ થવા દઈએ. અને જો આનો કલર પાત્રાના પાનનો કેટલો બદલાઈ ગયો છે, મતલબ આપણા બહુ જ સરસ રીતે થઈ ગયા છે. જો આવ્યો ને આવું હોય છે ને બહારના પાત્રાઓમાં વચ્ચે વચ્ચે જ્યારે એકદમ પાન પતલું થઈ જાય અને લોટ ચડી જાય ત્યારે. સો આપણે પાત્રાના પાને ठंडा થયા દઈએ ત્યાં સુધી छोटे लाइन के साथ एक गेम प्ले हो जाए, वो बहुत बोर हो रहा है. तो એની જોડે ગેમ રમીએ ત્યાં આપણા પાત્રા ઠંડા થઈ જાય, પછી આપણે એનો ચટપટો વઘાર કરીશું. સો આપણા પાત્રા મસ્ત ઠંડા થઈ ગયા છે અને જો આરામથી ડીશમાંથી ઉખડી પણ ગયા અને સરસ કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે. લાગે છે ને બિલકુલ બહાર જેવા, અને ટેસ્ટમાં પણ ખરેખર બહાર જેવા લાગે છે. કે આણે જો કાચા જ ચાલુ કરી દીધા, મતલબ મને નથી લાગતું કે આ પાત્રા વઘાર સુધી પહોંચશે. તો આપણે એને નાના નાના રોલ વાળી લઈએ. પાત્રા ગરમ હોય ને ત્યારે એને રોલ નહીં કરવાના, કાટવાના નહીં તો એ વિખાઈ જશે. ઠંડા થાય પછી જુઓ કેટલા સરસ રોલ વળે છે. તો મારા પાત્રા તો કટિંગ કરીને રેડી છે, પણ આનો ચટાકેદાર વઘાર કરીએ એની પછી એનો ટેસ્ટ ઓર વધી જશે. જે વઘારથી જ પાત્રાનો ટેસ્ટ વધારે આવશે. અને એમાં આપણે નાખીશું તલ, રાઈ, હિંગ, લીમડો. તો પહેલાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો મેં પહેલાં રાઈ નાખી દઈએ. રાઈ થોડી ડાન્સ કરવા લાગે અને ડાન્સની સાથે સાથે અવાજ કરવા લાગે એટલે નાખી દઈએ લીમડાના પત્તા. તો એ બંનેની જોડી બળી જાય એ પછી નાખી દઈએ થોડો વઘારેલી મેથીનો ભૂક્કો. ઓપ્શનલ છે, ભાવે તો નાખવાની, નહીં તો હિંગ તો નાખવાની છે જ તે. અને પછી નાખી દઈએ બહુ બધા તલ એટલે કે જેટલા જરૂર હોય એટલા. અને એ ઉછળીને બહાર આવે ને એ પહેલાં ફટાફટ નાખી દઈએ આપણા પાત્રા. અને તો તલ બધા બહાર આવી જશે અને વઘારમાં નાખશું શું પછી, તો ફટાફટ હલાવી કાઢીએ એટલે તલ સારી રીતે મિક્સ થઈ જાય. આમ જુઓ આપણો વઘાર કેટલો સરસ બેસી ગયો છે પાત્રામાં. તો ફટાફટ હલાવી નાખીએ કેમ કે એ તળિયે બેસી જશે. અને મેં જે ઢોકળિયામાં બાફ્યા હતા ને એમાં જ મેં વઘાર્યા છે, એટલે કે વાસણ ઓછા બગડે, ઓછા ઘસવા પડે યાર. તો ફાઇનલી દેખો આપણા પાત્રા તો બની ગયા છે. પણ નાખી દઈએ ધાણા, કેમ કે ધાણા વગર કોઈ પણ ડીશ અધૂરી છે. તો મારા પાત્રા બનીને તો રેડી છે, ચટપટા અને મસાલેદાર. તો ચલો બધાને સર્વ કરીએ અને પૂછીએ રિવ્યૂ કે કેવા બન્યા છે પાત્રા. સો પાત્રા બન્યા હતા મજેદાર, ફર્સ્ટ ક્લાસ અને ટેસ્ટી. બધાને બહુ જ ભાવ્યા અને ખાસ કરીને ત્રિશુને બહુ જ ભાવ્યા છે. સો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. કાલે મળીશું એક નવા વ્લોગ, એક નવી સ્ટોરી, એક નવી લાઈફ સાથે. ત્યાં સુધી બાય. અને તમે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા યાર? જલ્દી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલ પર બન્યા રહો એન્ડ સુધી.